નમસ્કાર, હું ચૌધરી પ્રિયદર્શન. સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં. આજે આપણે ડેડિયાપાડા ખાતે આવ્યા છીએ. ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થન માટે મિસિસ કેજરીવાલ આવી રહ્યા છે, એટલે કે સુનીતા કેજરીવાલ, કે જેઓ અરવિંદ કેજરીવાલના ધર્મપત્ની છે. તેઓ ડેડિયાપાડા ખાતે ચૈતર વસાવાના સમર્થન માટે આવી રહ્યા છે. સુનીતા કેજરીવાલ એ હાલ અરવિંદ કેજરીવાલની જગ્યાએ ભૂમિકા ભજવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલને ભજવી રહ્યા છે. આપણે આજે અહીં જે લોકો સમર્થનમાં આવ્યા છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે, તે એ લોકોની સમસ્યા છે, એમના વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. આવનારી લોકસભામાં જે મતદાન કરવામાં આવ્યા છે તેમને એક જ મકસદ છે કે તેઓ ચૈતર વસાવાને જીતાડી અને તેમની આગળ લોકસભાના સાંસદ બનાવવાની તેમની માંગ છે. એમના વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. તમારું નામ? રીતેશભાઈ વસાવા. રીતેશભાઈ, તમે ક્યાંથી આવો? પાણગામથી. પાણગામથી. અહીંથી કેટલા દૂર થાય તમારું ગામ? 12 કિલોમીટર. 12 કિલોમીટર. તમારા ગામમાં કોઈ સમસ્યા કરી તમારે અહીંયા? અમારા ગામમાં સમસ્યા એ છે કે નળથી જળ યોજના આવી છે, એમાં ચકલીમાં પાણી નથી આવ્યું. ચકલીમાં પાણી નથી આવ્યું. કે મનસુખ સાહેબ તો એવું કહે છે કે તમારે અમારા ડેડિયાપાડા વિસ્તારમાં કે અમારા ભરૂચ લોકસભાના વિસ્તારમાં તમામ જગ્યાએ બધી સુવિધા થઈ ગઈ છે. કઈ થઈ નહીં સુવિધા, કઈ થઈ નથી. તો તમે ચૈતર વસાવાને સમર્થન શા માટે આપો છો? ચૈતર વસાવાને સમર્થન એ માટે આપે છે કે યુવા નેતા છે, યુવાન કહેશું તે કામ કરશે. કામ કરે છે. ચૈતર વસાવા તમારા ગામમાં કોઈક વાર આવ્યા છે ખરા? હા, આવે છે. આવે છે. તમારે સામાજિક પ્રસંગ કહેવામાં આવે છે ખરા? મયત પ્રસંગ, લગ્ન પ્રસંગ બધામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો તમે લાભ લીધો છે ખરો? ના, નથી લીધો છે. આપણી સાથે બીજા કાકા છે, તેમની સાથે વાત કરવાનો કરીશું. કાકા, તમારું નામ? સુનીલાલ. સુનીલાલ, આપણે ક્યાંથી આવો? પનગામ. પનગામ કેટલું દૂર થાય અહીંયાથી? 12 કિલોમીટર. 12 કિલોમીટર. તમે જાતે આવ્યા છો કે પછી તમને આમ આદમી પાર્ટી વાળા તમને લઈને આવ્યા? જાતે જ આવ્યા. જાતે જ આવ્યા છે. ચૈતર વસાવાના સમર્થન માટે આવ્યા છે કે ભાઈ સુનિતાબેનને મળવા જોવા માટે આવ્યા છે? ચૈતરભાઈને સમર્થન માટે આવ્યા છે. તમને શું લાગે છે, ચૈતર વસાવા તમારું કામ કરશે? હા, કરશે ને. કરશે. એવું. તમારા વિસ્તારમાં મનસુખ વસાવાના કોઈક વાર આવ્યા છે ખરા તમારે અહીંયા? ના, નથી જોયા. નથી આવ્યા. એ 7 વર્ષથી આ 7મી ટર્મ માટે તેઓ ઉમેદવારી કરી રહ્યા છે. હમણાં તો આવે છે એમ. તો પહેલા નતા આવતા. આવે છે. ચૂંટણી વખતે આવે છે. પહેલા જોયા ને? પહેલા નથી જોયા. ચૈતર વસાવા કાયમ માટે આવ જાવ કરતા? એ તો આવે જ ને, કોઈ બી પ્રસંગ હોય તો આવે છે. છોકરાઓ ક્યાંથી આવ્યા તમે? ડેડિયાપાડા. ડેડિયાપાડા. કયામાં ભણો? 8મા. પરીક્ષા પૂરી થઈ ગઈ? હા. રિઝલ્ટ આવ્યું? ના, બાકી. ક્યારે આવવાનું છે? 4 તારીખે. 4 તારીખે. હા. હમણાં સ્કૂલ ચાલુ કે બંધ? હમણાં વેકેશન પડી ગયું છે. વેકેશન પડી ગયું? હા. રિઝલ્ટ લેવા પાછા બોલાવશે તમને? હા. ક્યારે જશો? હા. તમે કોને જોવા આવ્યા, ચૈતર વસાવાને કે પછી સુનીતાબેન? ચૈતર વસાવાને. કેમ ચૈતર વસાવાને? એક જ ચાલે, ચૈતર વસાવા ચાલે. સરસ. આપણી સાથે બીજા પણ વસાવાનો. કેમ ચૈતર વસાવાને? એ ખૂબ સારું કામ કરે છે. કામ સારું કરે છે. તમારા અહીંયા જે તમારી સમસ્યાઓ ખરી તેમને સાંભળી છે ખરી? હે? તમારા અહીંયા તમારા ગામની જે સમસ્યા ખરી છે તેમને કોઈ સાંભળી છે ખરી? મને એક સમાચાર તો ખૂબ સરસ. નળથી જળ સે પાણી આવે ખરું? ના, નથી આવતું. તો તમને શું લાગે, ચૈતર વસાવા તમારું કામ કરશે? હા, કરશે. ચોક્કસ કરશે. આ તમે જોઈ શકો છો, સુનીતાબેન કેજરીવાલ આવી રહ્યા છે. હેલિકોપ્ટર અહીં ઉતરે છે. અહીંયા સુનીતાબેન આવે છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો એમને જોવા માટે આવી રહ્યા છે. એ તમે જોઈ શકો છો. એમને સ્વાગત માટે ઘણી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. આ તમે જોઈ શકો છો, અરવિંદ કેજરીવાલના ધર્મપત્ની સુનીતાબેન કેજરીવાલ તેવા આવી ગયા છે. તેમના સ્વાગત માટે ચૈતર વસાવા અને તેમના પરિવાર અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમના સ્વાગત કરવા માટે જઈ રહ્યા છે. તેમનું સ્વાગત કરી રહ્યા છે. ફૂલહાર કરાવીને તેમને સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ચૈતરભાઈ વસાવાના ધર્મપત્નીઓ તેમનું સ્વાગત કરી રહ્યા છે. કેમ છો? બસ મજા. આપણી
આપણી સાથે ચૈતર વસાવાના સમર્થનમાં આવેલા કાકા સાથે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. કાકા, તમારું નામ? મારું નામ મંજીભાઈ. ક્યાંથી આવ્યા તમે? અમે નેત્રંગ તાલુકો કાટીપાડા ગામથી. કાટીપાડા ગામથી. તમે ચૈતર વસાવાના સમર્થનમાં કે પછી સુનીતાબેનને જોવા આવ્યા છો? આ સુનિતાબેન ને જોવા આવ્યા. સુનીતાબેન. ચૈતર વસાવા ચાલે કે મનસુખ વસાવા? ના, ચૈતરભાઈ જ ચાલે. ચૈતરભાઈ ચાલે કે મનસુખ કાકા તમારા 6 ટર્મથી ના, એને 6 ટર્મ થી 30 વર્ષ થયા. અમારું કશું કઈ કામ કર્યું નથી. કામ કર્યું નથી. હા. તમારું શું લાગે ચૈતર વસાવા તમારું કામ કરશે? આ કરશે. કરશે. આજે ચૈતર વસાવાને તમે લોકોને શું કહેશો? તમારા જે કામ થયા છે, હા. જે નળ સે જલ સે પાણી આવ્યું છે ખરું? જળ છે, જળ છે. હજુ પાણી ગામડામાં નથી આવ્યું. પાણી નથી આવ્યું. હા. રસ્તાની સુવિધા કરી? હા, રસ્તાનું રસ્તાનું બી નથી ટેકા. નથી કરી. નથી ટેકા. મતલબ મનસુખ વસાવાએ તમારું કોઈ કામ કર્યું નથી. નથી કર્યું. એટલે આજે તમે ચૈતર વસાવાનું સમર્થન કરો છો? હા, અમે ચૈતર વસાવાનું સમર્થન કરી. આપણી સાથે બીજા ભાઈ પણ છે, તેમની સાથે વાત કરીએ. તમે તમારું નામ? નરેશભાઈ સોમાભાઈ વસાવા, ક્યાંથી આવ્યા તમે? કાટીપાડા. ગાડીવાળાથી. તમે ચૈતર વસાવા ને શા માટે સમર્થન કરો આવો છો? ચૈતર વસાવા સારો માણસ છે. સારો માણસ છે. અને મનસુખ વસાવા મનસુખ વસાવા ઠગ માણસ છે. નથી કામ કોઈ તમારા કામ કર્યા છે ખરા? હા, નથી. એ તો કહેવાય છે કે અમારા વિસ્તારમાં સંપૂર્ણ બધાને સરકારી યોજના લોકોને લાભ મળે છે. ભલે. બરાબર. તો પછી તમને લાભ મળતો છે તો પછી તમે ચૈતર વસાવાને કેમ સમર્થન કરો છો? આપણે ચૈતર વસાવા સારો માણસ છે. હા, હા. ચૈતર વસાવા કામ કરે એવો છે. મનસુખ વસાવા કોઈનું કામ નહીં કરતો. ખબર નથી કરતો. હા. બરાબર છે. ચૈતર વસાવાના સમર્થનમાં આજે અરવિંદ કેજરીવાલના ધર્મપત્ની આવ્યા છે. તેમને આજે તેમના સમર્થનમાં આજે ડેડિયાપાડા ખાતે ખૂબ મોટી જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી પગપાળા કરીને કરવામાં આવી છે. આ રેલીનું ગ્રાઉન્ડથી લઈને બિરસા મુંડા દાદાના સરકાર સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપણે અહીંના રેલીમાં જોડાયેલા કેટલાક નવયુવાનો સાથે આપણે વાત કરીશું. તમારું નામ? મોહબી સીસા. ક્યાંથી આવો તમે? મોહબી ગામ. ડેડીપાડાના. ડેડિયાપાડા. તમારે ચૈતર વસાવાનું સમર્થન આપવાનું કારણ? હે? ચૈતર વસાવાનું સમર્થન આપવાનું કારણ? ચૈતર વસાવા એટલું કામ કરે છે ને અમારા માટે. કામ કરે છે. બહુ જ જબરદસ્ત કામ કરે છે. મનસુખ વસાવા પણ 30 વર્ષથી સાંસદ છે. 30 વર્ષથી જયારે ચૂંટણી આવે ને ત્યારે જ મનસુખ વસાવા અહીંયા આવે છે. એ તો બીજું સુડાઈ ગયા પછી કઈ અહીંયા આવતો જ નથી. બરોબર નહીં આવતો. મનસુખ વસાવે કહ્યું છે કે અમારા ભરૂચ લોકસભાના વિસ્તારમાં સંપૂર્ણ બધા કામ થઈ ગયા છે, વિકાસ થઈ ગયો છે. તમારા ગામમાં તમારા વિસ્તારમાં વિકાસ થયો છે ખરો? વિકાસ થવાની તો વાત જ નહીં સાહેબ, પણ છે ને અમારા ફળિયામાં નીચલા ફળિયામાં 1-2 કિલોમીટરનો રસ્તો છે. એ રસ્તો છે ને તો પ્રાથમિક શાળામાં જતા બાળવાટિકા વાળા છોકરાઓ, નાના પહેલા વાળા છોકરાઓ જોવાનું બહુ તકલીફ પડે છે. ડામર રસ્તો નથી, કાચો રસ્તો છે ને નદીઓ બહુ નડે છે. અત્યારે શોધતા પણ તે થતો નથી. તો તમને શું લાગે આ તમારી સમસ્યા છે ચૈતર વસાવા તમારી પૂરી કરશે ઘરે? 100% પૂરી કરશે. 100% કરશે. આપણી સાથે બીજા એક ભાઈ છે, તેમની સાથે તમારું નામ? મારું નામ સુમન વસાવા. સુમન વસાવા. તમે ક્યાંથી આવો? મોભી. તમારે ચૈતર વસાવા પાછળ સમર્થન આપવાનું કારણ? ચૈતર વસાવા એક શિક્ષિત વ્યક્તિ છે અને સમાજનું સારા એવા મુદ્દા ઉઠાવે છે. અન્ય લોકોના પણ સારા એવા કામ કરે એવું અમને વિશ્વાસ છે. મનસુખ વસાવા તો એવું કહે છે કે ચૈતર વસાવાથી કૂતરા બિલાડા પણ નથી ડરતા. તમારે શું કહેવું? એ કઈ વાંધો નહીં, એ દેખાઈ જશે આ સાંસદની ચૂંટણીમાં. ચૂંટણીમાં એનું દેખાઈ જશે. દેખાઈ જશે. 5 કે 6 તારીખે દેખાઈ જશે. હા, હા. કઈ જાતનો વિકાસ કર્યો નથી. અમારા ગામડામાં આવો, તમે અમારી સાથે આવો એટલે તમને પણ ખબર પડી જાય. બાલવાટિકાના બાળકો 1.5 કિલોમીટર ચાલીને 2 નદી ઉતરીને જાય છે. તમે વિચાર કરો, એ મનસુખ વસાવાને દેખાતું હોય કે નહીં દેખાતું હોય? સત્તા પણ એ નહીં એ કરતા એટલે અમારું પોલટો મારવાનો એ જ મતલબ છે. અને વરસાદની અંદર નારામાં અમે ડેડિયાપાડા આવીએ બજારે તો અમારે બીજા ગામની અંદર નાઈટ રહેવું પડે છે. બીજા ગામની. હા, હવે આ રસ્તા પર નદીમાં પાણી આવી જાય ને તો પાણી પછી ઉતરી જાય પછી અમારે ઘરે થાય. તો એ મનસુખ વસાવાને દેખાતું નહીં હોય? આટલા વર્ષથી સાંસદ છે તો મનસુખ વસાવા કહે કે મારા મસ્ત વિસ્તારમાં સંપૂર્ણ બધો વિકાસ થઈ ગયો છે. સરકારની તમામ યોજનાઓ કે લાભો લોકોને મળી ગયા છે. કઈ મળ્યું નથી. એક બે તો એ મહિલું છે પણ એમને બોલાવો ને અમારી બાજુ, બતાવીએ એમને કાન પકડીને વિકાસ કેટલો થયો છે. પડે ને તારે બોલાવજો. મોહબીમાં આપી જાય એમ બરાબર. એ મોહબીમાં એ નોળે છે કે નહીં નોળતું તો એમને ખબર પડી જશે. ખાલી તમે આવજો પછી ખબર પડશે. એટલે આ તમારી જે સમસ્યા છે ચૈતર વસાવા તમારી સમસ્યા સાંભળીને તમારું કામ કરશે. આ કામ કરશે. હવે આવશે એટલે પાછા રજૂઆત કરીશું ને. આજે આપણે એકદમ શિક્ષણમાં કથળેલી પરિસ્થિતિ છે. 1 થી ધોરણ 5
સુધી પ્રાથમિક શાળા છે તો એમાં શિક્ષકો પૂરતા નથી અને એક છે એને બિચારાને તો ઘરે ઘરે સ્લીપો અપાવવા ફરે છે હમણાં આચાર્યોને ઘરે ઘરે અઠવાડિયાથી સ્લીપો વેચી ફરે છે પછી કઈ રીતે શિક્ષણ આપે એ બધું જવાનું હોય એ લોકોએ ધ્યાન આપવું પડે. મનસુખ દાદા ત્યાં બેઠા બેઠા મોટી મોટી વાતો કરે છે, કઈ કામ કરતો નથી અને આ વખતે એમને दिल्ली के लोग